ચટપટી એવી અને માત્ર 5 જ મિનિટમાં બની જતી આ ગ્રીન ભેળ એટલે કે લીલી સુરતી ભેળ બહુ જ ફેમસ છે અને આને કોલેજન ભેળના નામથી પણ ઓળખાય છે. તો આજે આપણે બનાવીશું કોલેજન સુરતી ભેળ, જે એકદમ ચટપટી અને થોડીસી સ્પાઇસી હોય છે. તો આ ભેળ એકદમ ઓછી સામગ્રીમાં તૈયાર થઈ જાય છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. સુરતી ચટપટી ભેળ બનાવવા માટે સૌથી પહેલાં તેની એક સ્પાઇસી આપણે ચટણી તૈયાર કરી લઈએ. તો તેના માટે મિક્સર જારમાં મેં 6 તીખા મરચાં લીધા છે, તેને એડ કરી લઈએ. તેની સાથે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો. હવે મેં અહીં એક જોડી કોથમીર લીધી છે, તેને મેં સારી રીતે ધોઈ લીધી છે અને તેને આપણે ડાળખાની સાથે જ આપણે એડ કરવાની છે. હવે તેની સાથે આપણે 1 મોટી ચમચી જેટલા સિંગદાણા એડ કરીશું અને 1 મોટી ચમચી જેટલી ખાંડ, 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને 5 થી 6 બરફના ટુકડા પણ એડ કરીશું, તેથી જે ચટણીનો કલર છે તે એકદમ સરસ લીલો જળવાઈ રહે. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને આપણે ચટણીને પીસી લઈએ. અહીં તમારે જો પાણીની જરૂર પડે તો જ તમારે ચટણીમાં પાણી એડ કરવાનું છે. તો અહીં જુઓ, આપણી એકદમ સ્પાઇસી અને ચટપટી ચટણી બનીને રેડી થઈ ગઈ છે. હવે બહાર લારીમાં જે ભેળ મળે છે તેમાં એક મીઠું પાણી એટલે કે ગળ્યું પાણી એડ કરે છે, તે બનાવી લઈએ. તો તેના માટે વાટકીમાં આપણે 2.5 મોટી ચમચી જેટલી ખાંડ લઈશું અને તેમાં આપણે 1/3 કપ જેટલું હલકું એવું ગરમ પાણી લઈશું, એટલે કે હુંફાળું ગરમ પાણી લેવાનું છે અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં હુંફાળું ગરમ પાણી નાખવાથી ખાંડ છે તે સરસ એવી પીગળી જાય છે અને અહીં તમે જો ખાંડ ન ખાતા હોય તો તેની જગ્યાએ તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો અને ગોળનું પાણી બનાવીને પણ આ ભેળમાં એડ કરી શકો છો. તો અહીં જુઓ, પાણી આપણું બનીને રેડી થઈ ગયું છે. હવે આ પાણીને આપણે સાઈડમાં રાખી દઈએ. તો આપણું ગળ્યું પાણી પણ રેડી થઈ ગયું છે અને ચટપટી ચટણી પણ રેડી થઈ ગઈ છે. તો ચાલો આપણે ફટાફટથી ભેળ બનાવી લઈએ. એક બાઉલમાં આપણે 1/2 કપ જેટલા શિંગદાણા એડ કરીશું અને અહીં આ શિંગદાણા મેં સોલ્ટેડ એટલે કે મીઠાવાળા લીધા છે અને શિંગદાણાના ફોતરા મેં કાઢી લીધા છે અને તેના 2 ટુકડા કરી લીધા છે. હવે તેની સાથે આપણે 2 મોટી ચમચી જેટલી મસાલા સિંગ પણ એડ કરીશું. મસાલા સિંગ કેવી રીતે બનાવી તેનો વિડીયો હું તમારી સાથે બહુ જલ્દીથી શેર કરીશ. હવે મેં અહીં 2 કપ જેટલા મમરા લીધા છે, જેને મેં થોડીવાર તડકામાં રાખી દીધા હતા. તડકામાં રાખવાથી આ મમરા છે તે થોડા એવા ક્રિસ્પી થઈ ગયા છે અને જો તડકો ના આવતો હોય તો તમારે એને ગેસ પર થોડીવાર માટે આપણે એને ક્રિસ્પી કરી લેવાના છે. હવે એક મીડિયમ સાઇઝની ઝીણી સુધારેલી ડુંગળી એડ કરીશું. તેની સાથે આપણે ઝીણા સુધારેલા થોડા ધાણા પણ એડ કરી દઈએ. હવે આપણે જે લીલી ચટણી બનાવીને રાખી હતી તે 4 મોટી ચમચી જેટલી ચટણી એડ કરીશું. અહીં આ ભેળ તમને કેટલી તીખી જોવે અને કેટલી મોળી જોવે તે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. હવે તેમાં આપણે 3 મોટી ચમચી જેટલું જે ખાંડવાળું પાણી આપણે રેડી કરીને રાખ્યું હતું તે એડ કરીશું. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે અડધા લીંબુનો રસ એડ કરી લઈએ. ખાટું અને ગળ્યું તમારે કેટલું જોઈએ છે તે તમારે ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો. અને હવે લાસ્ટમાં આપણે એડ કરીશું નાયલોન સેવ, કારણ કે ભેળ છે તે સેવ વગર અધૂરી છે. તો આપણે તેમાં એડ કરીશું સેવ અને સારી રીતે તેને મિક્સ કરી લઈએ. તો અહીં જો, આપણે અહીં નથી આંબલીના પાણીનો ઉપયોગ કર્યો કે નથી આપણે કોઈ મસાલા એડ કર્યા, તો પણ આ ભેળ ખૂબ જ સરસ બને છે. એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે. તો અહીં જો, આપણી ચટપટી કોલેજન ભેળ બનીને રેડી થઈ ગઈ છે. તો ચાલો આપણે તેને સર્વ કરી લઈએ. જ્યારે પણ તમારે આ ભેળ બનાવવાની હોય તો સૌથી પહેલાં બધી જ સામગ્રી મિક્સ કરી લેજો અને ત્યારબાદ જ તેની ઉપર તમારે આ લીલી ચટણી અને ગળ્યું પાણી એડ કરવાનું છે અને ફટાફટથી તેને સર્વ કરવાની છે. તેનાથી મમરા અને જે સિંગદાણાનો ક્રન્ચી ટેસ્ટ છે તે સારો લાગે. તો ખજૂર અને આંબલીની ચટણી વગર પણ આ કોલેજિયન ભેળ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.